નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ. આજે શાળાકીય રમતોત્સવ અંતર્ગત વિરમગામ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા કબડ્ડીની સ્પર્ધાનું આયોજન ખૂબ જ જોશભેર વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકા કક્ષાની વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડીની કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી અંડર 14 વય જૂથમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલની ટીમે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અંડર 17 વય જૂથમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત વોલીબોલ સ્પર્ધામાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલની ટીમે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આઈપીએસ શાળા પરિવાર દ્વારા દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પહાડીઓ દુર્ગમ હતી, વાતાવરણ વિષમ હતું, પણ ભારતીય સેનાના વીરોનો જુસ્સો બુલંદ હતો. તેમણે અદમ્ય સાહસ અને શૌર્યથી દુશ્મનને પરાસ્ત કર્યા. કારગિલના એ યુદ્ધમાં ભારતને વિજય પ્રાપ્ત કરાવનાર ભારતીય સેનાના વીર જવાનોને નમન. તિરંગાની આન બાન શાન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોને કૃતજ્ઞતાસહ નમન. વિરમગામ શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોના સન્માનમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મશાલ રેલી સચાણા બાયપાસથી નીકળી શક્તિ માતાજીના મંદિરે પહોંચી હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયે ચોરાયેલી વસ્તુઓ નાગરિકને પરત કરવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે શહેરના ઝોન 1 વિસ્તારના 16 પોલીસ સ્ટેશન હેઠળના અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને તેમનો મુદ્દા માલ પરત કરવામાં આવ્યો હતો, જેમાં સોના ચાંદીના દાગીના, વાહનો, મોબાઈલ ફોન સહિતના ₹20,54,600ની ચીજ વસ્તુઓ તેમના મૂળ માલિકને પરત આપવામાં આવી હતી. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદના અસારવા બહુમાળી ભવન ખાતે ભરતી મેળો યોજાયો હતો. ભરતી મેળામાં ઉપસ્થિત 332 ઉમેદવારોમાંથી 298 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી. અમદાવાદની 8 અગ્રગણ્ય કંપનીઓએ યુવાનોને રોજગારી આપવાના પ્રકલ્પમાં સક્રિય સહભાગિતા દાખવી. ફાયર વિભાગની ટીમ બની દેવદૂત. નવસારી પૂર્ણા નદીનું જળસ્તર વધતા તકેદારીના ભાગરૂપે શહેરના દશેરા ટેકરી રેલ રાહત કોલોની વિસ્તારમાં અંદાજિત 25 લોકોને ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ગ્રીન કવર વધારવા ગુજરાતના આગે કદમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અર્બન ફોરેસ્ટ અભિયાનનો કોબા ખાતે આયોજિત કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી શુભારંભ કરાવ્યો. ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહના લગભગ 10 કલાક પહેલાં શુક્રવારે સવારે 5:15 વાગ્યે ટ્રેન નેટવર્ક પર હુમલો થયો હતો. ઘણી રેલ લાઇનો પર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. રેલવે લાઇનને પર હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. 3 જ મહિનામાં દોસ્તી ખતમ. એકનાથ શિંદે સરકારથી રાજ ઠાકરે નારાજ. વિધાનસભાની ચૂંટણી એકલા લડવાનો નિર્ણય. એમએનએસ પાર્ટી 225થી 250 બેઠક પર ઉમેદવારો ઊભા રાખે તેવી શક્યતાઓ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વગાડ્યો ડંકો. બાંગ્લાદેશને હરાવી ટીમ ઇન્ડિયા મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચી. સ્મૃતિ મંધાનાએ માત્ર 38 બોલમાં અડધી સદી ફટકારી. ટીમ ઇન્ડિયાએ મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું. હવે આવતીકાલે યોજાનાર ટાઇટલ મેચમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની વિજેતા ટીમ સાથે થશે. વાત જો શેરબજારની કરીએ તો આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 26મી જુલાઈએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીએ 24,861ની સર્વકાલીન ઊંચાઈ સપાટી બનાવી હતી અને 428 પોઈન્ટના વધારા સાથે 24,834 પર બંધ થયો. તે જ સમયે સેન્સેક્સ 1292 પોઈન્ટના વધારા સાથે 81,332ના સ્તરે બંધ થયો હતો. સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.